નમસ્તે તુલા રાશિના મિત્રો, આપ સૌને અમારા તરફથી ખૂબ જ ઉષ્માભર્યું સ્વાગત છે। આ વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ। ભગવાન તરફથી આપ સૌને ભેટ આવો વિડિયો વારંવાર બનતો નથી। શરૂ કરતા પહેલા બધા માતા રાણીના સાચા ભક્તો સૌપ્રથમ પ્રેમ ભક્તો હોય છે। કૃપા કરીને વિડિયોને એક મીઠી લાઇક આપો અને તમારી સાચી લાગણીઓ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં મૂકો। સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો। આ આપો જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે અને તમને તમારો બધો પ્રેમ મળશે। મિત્રો, આખા પરિવારને તે મળશે। બધાને કહો કે ભગવાન શનિદેવ અને માતા લક્ષ્મીજીના આશીર્વાદ તમારા જીવનને ભરી દે। કોલના આગામી 2 દિવસમાં જે મોટો ચમત્કાર થવાનો છે તે સત્ય છે। આ સાંભળ્યા પછી તમે તમારી આંખોમાંથી આંસુ રોકી શકશો નહીં। તમને આવા 5 વધુ સારા સમાચાર મળશે। તે થવાનું છે। જેમ તમે તેના વિશે સાંભળશો તમે ખુશીથી કૂદકો મારશો અને તમારી આંખોમાંથી આંસુ રોકી રાખશો। તમને તે મળશે નહીં, આ ગેરંટી છે। કારણ કે મિત્રો, જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાં જ્યારે અચાનક મોટો ફેરફાર થાય છે, અચાનક મોટા નાણાકીય લાભની પરિસ્થિતિ ઊભી થાય છે, જ્યારે નફો અપેક્ષા કરતાં વધુ હોય એવું બને છે, ચાલો કહીએ કે જ્યારે કોઈ વ્યક્તિ જ્યારે તેને વિચાર્યું હોય તેના કરતાં વધુ મળવાનું શરૂ થાય છે, ત્યારે તે વ્યક્તિ ભાવુક થઈ જાય છે અને ખુશીના આંસુ વહાવી દે છે। તેના માટે પકડી રાખવું મુશ્કેલ બની જાય છે અને તમારા જીવનમાં પણ આવું જ બનવાનું છે। હા પ્રિય મિત્રો, તમારી પાસે ચોક્કસ છે। તમે સાચું સાંભળ્યું, કંઈક એવું જે તમે ક્યારે કલ્પના પણ કરી શક્યા હોત। તમે જેનું સ્વપ્ન જોયું હતું તે તમે કરી શક્યા નહીં। મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હવે તમારા જીવનમાં પણ આવું જ થશે। એક ક્ષણમાં તમારું જીવન પૂર્ણ થઈ જશે। મિત્રો, ગ્રહોમાંથી રૂપાંતરિત થશે અને સ્ટાર્સે એક મોટો સંકેત આપ્યો છે કે હવે તમારા જીવનમાં કળિયુગનો સૌથી મોટો વળાંક આ સમયનું ગ્રહ ગોચર પૂરજોશમાં આવવાનું છે। તમે તમારા સમર્થનમાં દૃશ્યમાન છો। તમે ખૂબ નસીબદાર છો કે તમારી આ સ્થિતિ છે। આવા સંયોગો વારંવાર તરફેણમાં રહ્યા છે, તે આવતું નથી અને આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે। તમારી માહિતી માટે કૃપા કરીને નોંધ લો કે આ સાબિત થઈ શકે છે। આ પ્રકારના વિડિયો રોજબરોજ બનતા નથી। આજે આ કોઈપણ સંજોગોમાં ચૂકશો નહીં। આ વિડિયો ખૂબ જ વિચારશીલ અને ઊંડા જ્ઞાનથી ભરેલો છે। ખાસ કરીને તેના આધારે ઘડવામાં આવેલ તમારા જીવનના પડકારોને ધ્યાનમાં રાખીને અમે તમારું સંપૂર્ણ જ્યોતિષીય વિશ્લેષણ કર્યું છે, જે હું સંપૂર્ણપણે સચોટ હોવાનું જાણું છું। ભૂતકાળમાં તમે ઘણી સમસ્યાઓમાંથી પસાર થયા છો। તમે એવી વસ્તુઓ કરી છે જે તમે ક્યારેય એવું કરવાનું વિચાર્યું પણ નથી। મેં મારી પોતાની આંખોથી એવી લાચારી જોઈ છે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી। પણ મારા પ્રેમ મિત્રો, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી। હવે તમારે કોઈ પણ પ્રકારની જરૂર નથી। મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં, કારણ કે હવે તમારી કુંડળીમાં ઘણી શુભ વસ્તુઓ છે। આ કારણ છે કે ગ્રહોની યુતિ થવા જઈ રહી છે કે હવે તમારા જીવનમાં એક પછી એક મોટી ઘટનાઓ બનવાની છે। આ ઘટનાઓ બનવાની છે તે તમારા માટે શુભ રહેશે અથવા વિપરીત। આપણે તેની વધુ વિગતવાર ચર્ચા કરીશું। સૌપ્રથમ હું આપ સૌને હાથ જોડીને નમસ્કાર કરું છું। હું પ્રાર્થના કરું છું કે જો તમે હજુ સુધી જો તમને વિડિયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો। અમારી સાથે જોડાવવા માટે સબસ્ક્રાઇબ કરો। આ ચેનલ દ્વારા તમને દરરોજ મળશે તમને ઉપયોગી અને માહિતીપ્રદ માહિતી મળતી રહેશે। મિત્રો, આજે રાત્રે મારી પાસે તમારા માટે કંઈક ખાસ છે। હા, તમે આજે રાત્રે બરાબર સાંભળ્યું। તમારી સાથે એક અલૌકિક ઘટના બનવાની છે। આ ચમત્કારિક ઘટના તમારું આખું જીવન બદલી શકે છે। આ પછી તમારા જીવનમાં કોઈ એવું જ કરશે।
કોઈ પણ પ્રકારનું દુઃખ કે દુઃખ નહીં હોય, તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તમને કહેવું મહત્વપૂર્ણ છે કે હવે તમારા ઘરમાં એક દેવી છે. આ દેવી શક્તિ આવવાની છે. આ શક્તિ તમારા ઘરમાંથી તમામ પ્રકારની નકારાત્મક ઉર્જા દૂર કરે છે. તે ઉર્જાનો નાશ કરશે. તમે તે બરાબર કર્યું. તમારી આસપાસની નકારાત્મકતા દૂર કરવાની આ શક્તિ સાંભળો અસરો દૂર કરશે અને તમારા જીવનને વધુ સારું બનાવશે. જો તે તમને સ્વર્ગ જેવું બનાવશે તો હવે પ્રશ્ન ઊભો થાય છે કે આ દૈવી શક્તિ કોણ છે અને તે તમારા માટે કોણ છે? તમે જીવનમાં શા માટે પ્રવેશવા માંગો છો? આ વિડિયો પાછળની બધી માહિતી આ વિડિયો તમને આના દ્વારા મોકલવામાં આવશે. દરેક સત્ય એક પછી એક પ્રગટ થશે. શરત ફક્ત એટલી છે કે તમારે તેને શરૂઆતથી અંત સુધી વાંચવું પડશે. હું કહું ત્યાં સુધી તમારે ધ્યાનથી જોવું પડશે. હું તમને ખાતરી આપું છું કે આ તમારા સમયનો બગાડ છે. હું નહીં જાઉં પણ તમને આ પણ કહી દઉં. ઘણા લોકો આ વિડિયો સંપૂર્ણ જોતા નથી. તેને છોડી દો અને અડધે રસ્તે જોયા પછી ચાલ્યા જાઓ અને એ જ સૌથી મોટી ભૂલ છે. આવા લોકોના જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી. પછી એ જ લોકો ટિપ્પણી કરે છે અને અમને કહે છે આપણા જીવનમાં કંઈ બદલાયું નથી. તે પહેલા જેવું જ છે. કોઈ ચમત્કાર નથી. જો તમને કોઈ સુધારો ન દેખાય તો મિત્રો મને સ્પષ્ટ કરવા દો કે જો તમારે તમારું જીવન જીવવું હોય તો જો તમે સકારાત્મક પરિવર્તન ઈચ્છો છો, તમે ખરેખર તમારા જીવનને સુધારવા માંગો છો, જો તમે તમારા નસીબને સુધારવા માંગતા હો તો તમારે આ વિડિયો શરૂઆતથી અંત સુધી જોવો જોઈએ. તમારે તેને સંપૂર્ણ નિષ્ઠાથી જોવું પડશે. તો જ તમારું જીવન પરિવર્તન આવશે. નહીંતર તમે જ્યાં છો ત્યાં જ રહેશો. તમારી સાથે કંઈ નવું નહીં થાય. આ પણ આપણે જાણવું જોઈએ કે જેમની પાસે મેં તે બધાનો આખો વિડિયો જોયો છે, જીવનની બહાર તેના જીવનના બધા દુઃખો સમાપ્ત થઈ ગયા છે. હવે એક પણ દુઃખ બાકી નથી. તેથી હું તમને હાથ જોડીને વિનંતી કરું છું. હું તમને આ વિડિયો સંપૂર્ણ જોવાનું સૂચન કરું છું. અમે તમને વિગતવાર માહિતી આપીશું. કેટલીક જરૂરી સાવચેતીઓ પણ કહેવામાં આવી રહી છે. જશે અને તે જ સમયે કેટલાક મહત્વપૂર્ણ તમારે સમજવા જેવી બાબતો. હવે તમારા જીવનમાં શું પરિવર્તન આવવાનું છે? ચમત્કારો તમારા દરવાજા પર ખટખટાવી રહ્યા છે. આ બધી વાતો જાણ્યા પછી તમે ખુશ થશો. તમે એટલા ખુશ હતા કે તમે ખુશીથી કૂદી પડ્યા. તમને ફક્ત આ મહત્વપૂર્ણ વસ્તુની જરૂર પડશે. શરૂઆતથી અંત સુધી વિડિયો જુઓ. તેને અવગણવું અને તેને એકાગ્રતાથી જોવું તમારા માટે તે મુશ્કેલ હોઈ શકે છે. હું વચન આપું છું, જો તમે તેને ધ્યાનથી જોશો તો મને લાગે છે તો તમારું જીવન ચોક્કસ બદલાઈ જશે. કરેલી બધી ભૂલો માફ કરી દીધી અને તમારું જીવન સ્વર્ગ જેટલું સુંદર બનશે. મારા મિત્રો મારા શબ્દોને મજાક તરીકે લેશે. તેને લેવાની ભૂલ ન કરો કારણ કે મારી તે ગ્રહો અને નક્ષત્રોની પણ આગાહી કરે છે. એટલા માટે તે 100% સચોટ છે. મેં જે કંઈ કહ્યું તે ખોટું સાબિત થયું છે. જો કોઈ એવું સાબિત કરી શકે તો એવું ન હોઈ શકે કે મારી આગાહી ખોટી પડી. તેથી મેં તેને જાહેરમાં 2 લાખ રૂપિયા આપ્યા. હું તમને ઇનામ આપવાનું વચન આપું છું. હા મિત્રો, તમે મને બિલકુલ સાચું સાંભળ્યું. હું ભવિષ્યવાણી ખોટી સાબિત કરીશ. 2 માહિતી આપવા બદલ હું તમને 1 લાખ રૂપિયા આપીશ. આજનો વિડિયો કેમ ખાસ છે તે જણાવો અને તે સમજાય છે કારણ કે તે તમને વિચારવા મજબૂર કરે છે. તમે આ બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. આવા કેટલાક રહસ્યો વિડિયો દ્વારા જાહેર થયા. તમે આનાથી બિલકુલ અજાણ હશો. તમે આ વાતો પહેલા ક્યાંક કહી હશે. તમે કદાચ સાંભળ્યું હશે પણ આજે જ્યારે તમે તેને આ સ્વરૂપમાં જુઓ છો, આ સાંભળશો તો તમારા પગ નીચેથી જમીન સરકી જશે. તમારે જે કંઈ પણ હોય તેનાથી ગુંગળામણ થવાની જરૂર રહેશે નહીં. આ વિડિયોમાં તમે સાંભળશો કે એ વાત સાચી છે કે તમારા જીવનમાં આવા ઘણા મિત્રો હશે.
જે તમારી સામે તમારી પ્રશંસા કરે છે હંમેશા તમને ટેકો આપે છે પણ શું તમે જાણો છો કે જે વ્યક્તિ એ જ વ્યક્તિ તમારી સામે તમારા વખાણ કરે છે તે તમારો સૌથી ખરાબ દુશ્મન પણ હોઈ શકે છે? મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો. જે વ્યક્તિ એ જ વ્યક્તિ હંમેશા તમારી સાથે રહે છે, તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલે છે, મારું જીવન બરબાદ કરવાની યોજના ધરાવે છે અને તમને મારવાનું કાવતરું પણ, અને તમે આ બધી બાબતોથી સંપૂર્ણપણે મુક્ત છો એ વાત અજાણ છે કે લોકો જેટલા મીઠા બોલે છે તેટલું જ વધારે ઘણીવાર સૌથી વધુ દુઃખ થાય છે. તેથી જ મારું મિત્રો, આવા લોકોથી સાવધાન રહો. થોડું અંતર રાખો અને આ વાત ધ્યાનમાં રાખો બેસો, કારણ કે હવે સમય આવી ગયો છે. હવે દેવોના દેવ મહાદેવજીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો વરસાદ થશે. હા, હવે તમારા જીવનમાં સારા સમાચાર છે. ઘંટ વાગવાની તૈયારીમાં છે. હું તમને કહી દઉં કે ભગવાન મહાદેવજીની કૃપાથી તમને 5 મોટા અને મહત્વપૂર્ણ ખાસ સમયે સારા સમાચાર મળવાના છે. મારામાં 1 નહીં, 2 નહીં, પણ 5 ઊંડાણમાં અને અદ્ભુત ખુશી તમારા જીવન પર દસ્તક આપશે. જ્યારે તમારી પાસે આ 5 સારા સમાચાર હોય, જો તમને ખબર પડશે તો તમે ખુશીથી કૂદી પડશો. તે દુઃખદાયક લાગશે પણ આજે અને હવે યાદ રાખો કે આ ફક્ત તે જ અંત સુધી વિડિયો જોશે અને આ 5 વિડિયો જોઈ શકશે. ખાસ સારા સમાચારનો ભાગ કોણ બનશે? લોકો આ વિડિયોને પોતાના જીવન માટે છોડી દેશે. તમને આ કહેવાનો અમને અફસોસ થશે. હું દેવોના દેવ મહાદેવની ખાસ પૂજા કરવા માંગુ છું. આ દિવસ તમારા માટે ખૂબ જ શુભ રહે. આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે. આ ખૂબ જ શુભ સાબિત થશે, જેમ કે એક એવો સમયગાળો હોય છે જેમાં તમારી કુંડળીમાં 3 સુપર પાવરફુલ યોગ એક કાર્ય બની ગયા છે. સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને ડોડો રાજ્ય. આ યોગોને કારણે આજે તમને 5 ખૂબ સારા પરિણામો મળશે. સારા સમાચાર મળવાના મોટા અને અદ્ભુત સમાચાર. એક શક્યતા છે, હું તમને આ વિશે પણ જણાવીશ. આ 5 સુખોને કળિયુગના સૌથી મોટા આનંદ બનાવો. આ શુભ વસ્તુ એક મોટી ભેટ બનવા જઈ રહી છે. અત્યાર સુધી કોઈને તમારી માહિતી મળી નથી. આ 5 પ્રાપ્ત કરનાર તે પ્રથમ વ્યક્તિ છે. તમને એક ચમત્કારિક અને ખાસ આશીર્વાદ મળવાનો છે. આ ખુશીના ક્ષણો સાંભળીને તમારી લાગણીઓ ભરાઈ જશે, તમારી આંખો આંસુઓથી ભરાઈ જશે. પણ આ ખુશીના આંસુ હશે, હું ભરાઈ જઈશ. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે અદ્ભુત છે. અને તમે દુર્લભ સારા સમાચારનો અનુભવ કરી શકો છો. આ ટૂંક સમયમાં થવાનું છે. તેથી આ 5 પછી કઈ મોટી વસ્તુઓ છે, કઈ દૈવી વસ્તુઓ છે. ચમત્કારો હવે તમારા જીવનમાં પ્રવેશવા લાગ્યા છે. આ વિડિયો દ્વારા આપણે જઈ રહ્યા છીએ. દરેક માહિતી ક્રમિક રીતે સમજાવવામાં આવશે. આ સત્યો સાંભળો ત્યારે મારા પર વિશ્વાસ કરો. જો તમને ખબર પડશે તો તમને તમારા કાન પર વિશ્વાસ નહીં આવે. તમારી સાથે ઘણી બધી અદ્ભુત વસ્તુઓ બનશે. સાથીઓ, હું તમને ખાતરી આપું છું કે તમે જશો. જો તમે આજે શરૂઆતથી આ વિડિયો જોયો હોય તો જો તમે તેને સંપૂર્ણ ધ્યાન અને એકાગ્રતાથી અંત સુધી જોશો તો તમારી આંખો મારા હૃદયને ખુશીથી ભરી દેશે. ફક્ત ખુશીના આંસુ એટલા વિશાળ વહેશે અને તમને એક દુર્લભ સારા સમાચાર મળવાના છે. તમને ખૂબ ખૂબ અભિનંદન. હવે તમારું જીવન એક મોટો ફેરફાર થવાનો છે. એક મોટો ફેરફાર કે તમારું ગામ, તમારી શેરી, તમારી પડોશમાં મીઠાઈ વેચવી એટલી બધી છે. એક શક્તિશાળી પરિવર્તન આવશે જે દરેકને આશ્ચર્યચકિત કરશે. તમારું ભાગ્ય હવે સોનાની શાહી જેવું હશે. તમારું ભાગ્ય હજારો લોકોએ લખ્યું છે. હવે તમારી આંખો અનેક ગણી વધુ તેજસ્વી થશે. તે પડોશનો રાજા બનવા જઈ રહ્યો છે. આ શાસકો અજોડ અને ભવ્ય છે. આજે તમારા જીવનમાં સારા સમાચાર આવવાના છે. તમારી કુંડળીની બધી ગણતરીઓ બદલાઈ ગઈ છે.
જે લોકો તમારી મજાક ઉડાવતા હતા એ લોકોનો હિસાબ ચૂકવવાનો સમય આવી ગયો છે. જે લોકો એક સમયે તમારા પર હસતા હતા તેઓ હવે તે લોકો તમારા ચરણોમાં હશે અને તમે તેમને માફ કરશો. હું તમારી મદદ માટે ભીખ માંગીશ. તમારી સફળતા હવે એટલી વિશાળ હશે કે તમારું ઘર તમારું આંગણું સંપત્તિથી ભરાઈ જશે. તમારી આસપાસના બધા લોકો જો તમારા પડોશીઓ પણ કહેશે વાહ તેને આવું નસીબ મળ્યું છે. હું ઈચ્છું છું કે આપણને પણ એવું જ નસીબ મળે. જો તમે નસીબદાર હોત તો લોકો કહેત કે તમારું જીવન જાણે મેં લોટરી જીતી હોય એવું બદલાઈ ગયું છે. મિત્રો, હવે તમે તેમને જાતે સાંભળશો. તમારા સૌથી ખરાબ દુશ્મનને પણ તે હવે તમારી સામે તાળી પાડશે. હવે તો લોકો પણ તમારી સફળતા જોઈને ઘૂંટણીએ પડી જાય છે. હવે બાબા આટલી મોટી સફળતાના જોરે બેસશે. ભોલેનાથજીએ તમને આદેશ આપ્યો છે કે હવે તમારા જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નથી. તમારી પાસે હવે ગાડી, બંગલો કે પૈસા નહીં હોય. મિલકત, રોકડ, તમે જે સ્પર્શ કરશો તે બધું પૈસા હશે. તે તમારી ખૂબ મોટી થઈ જશે અને તમારા ભાગ્યમાં હવે અદ્ભુત સફળતા લખાઈ ગઈ છે. નમસ્તે મિત્રો, આ વિડિયોમાં આપણી પાસે વધુ છે મહત્વપૂર્ણ માહિતી. વિગતવાર શેર કરો. હું તે કરીશ પણ તે પહેલાં હું ફોલ્ડ કરીશ. હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું જો તમને હજુ સુધી આ વિડિયો પસંદ ન આવ્યો હોય તો જો તમે કર્યું હોય તો કૃપા કરીને એક પ્રેમાળ લાઇક આપો. આ વિડિયો દ્વારા આપો તમને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવે છે. તે એટલી કિંમતી છે કે તમે અને આવી સાચી વાર્તાઓ ક્યાંય સાંભળવા મળતી નથી. તો આ વિડિયો પૂરો જુઓ. દેવોના દેવ મહાદેવ એક ક્ષણ પણ ચૂકશો નહીં. જીના આશીર્વાદથી હવે તમારી બેગ ભરાઈ જશે. જ્યારે ભોલેનાથ કોઈ પર આશીર્વાદ વરસાવે છે જો એમ હોય તો તેનું જીવન બદલાઈ જાય છે. વ્યક્તિની બધી મુશ્કેલીઓ આશીર્વાદથી સમાપ્ત થાય છે. જીવનમાં દુઃખનું કોઈ નામ નથી હોતું. નિશાન ગાયબ થઈ જાય છે અને તે સંપત્તિથી ધનવાન બને છે. તે તેના પડોશમાં સૌથી સમૃદ્ધ વ્યક્તિ બને છે. હવે એક ધનવાન માણસ શક્તિ બની જાય છે. બાબા તમને ધનવાન બનતા કંઈ રોકી શકશે નહીં. ભોલેનાથજીની કૃપાથી તમે હવે ધનવાન છો. જીવનમાં તમારા જે દુઃખ છે તે પૂર્ણ થશે. મેં સહનશીલતાની હદ વટાવી દીધી છે. હવે તેનો અંત આવવો જોઈએ. હવે સમય આવી ગયો છે કે તમે સંપૂર્ણ જીવન જીવો. હવે તમારે ટકી રહેવા માટે કોઈની મદદ લેવાની જરૂર નથી. કોઈ જરૂર રહેશે નહીં. લોકો પોતે જ કરશે. તમારી આસપાસના લોકો તમારી મદદે આવશે. લોકો દિવસરાત તમારા ગુણગાન ગાશે. કારણ કે તમારી સફળતા હવે ખૂબ મોટી છે. બધાની નજર તમારી આસપાસ મંડાયેલી છે. આ ચમત્કારિક સિદ્ધિ હવે તમારા જીવનમાં આવશે. તે ખાતરીપૂર્વક ઉતરશે. અભિનંદન, તમારું નસીબ હવે ચમકી રહ્યું છે. સ્વર્ગના દરવાજા હવે તમારા માટે ખુલ્લા છે. તમે સમૃદ્ધિથી ભરપૂર થશો કારણ કે ભોલેનાથ કે ત્રીજી આંખ ખુલી ગઈ છે અને હવે તમે કરોડપતિ બનવા જઈ રહેલા લોકો સાથે તમારા દુશ્મનો હતા હવે તેમનો અંત નિશ્ચિત છે. રામ નામ સત્ય, સાચું નામ ધરાવનાર જ રસ્તો છોડશે. પ્રિય મિત્રો, દેવોના ભગવાન મહાદેવજી આ નિર્ણય લેવામાં આવ્યો છે તેથી ચેતવણી આપવામાં આવી રહી છે. સમયસર હોશિયાર બનો, નહીં તો તમે તમારા જીવનમાં એક અસામાન્ય ઘટના બનવાની છે. તે તમારા આખા અસ્તિત્વને બદલી રહી છે. તમારે એ સમજવાની જરૂર છે કે મારે હંમેશા માટે બધી બાબતોને અલવિદા કહેવું પડશે. તો પહેલાથી જ સાવધાન રહો કારણ કે આ સમય તમારા જીવનમાં ખૂબ ઉપયોગી છે. મહાન દેવી દેવતાઓના આશીર્વાદ મંગળ સક્રિય છે પણ કેટલીક સમસ્યાઓનું કારણ બની રહ્યો છે. ધ્યાન રાખો કે તે કારણ બની શકે છે પણ મહાદેવજીના આશીર્વાદ તે તમારા માથા પર બનેલું છે તેથી જ તમે વધારે ચિંતા કરવાની જરૂર નથી. મહાદેવની કૃપાથી શુભ યોગો બની રહ્યા છે.
તમારા જીવનને સંપૂર્ણપણે બદલવાની શક્તિ અમે આવનારા સમયમાં ચમત્કારિક ઘટનાને યાદ રાખીએ છીએ. તમારા જીવનમાં તેના આવવાની રાહ જોવી તમારી આંખો ઘણા સમયથી આ કરી રહી છે. આ તકને હાથમાંથી ન જવા દો. તમને મળવાની એક સારી તક મળી છે. તમે તમારા સપનામાં પણ તેના વિશે સ્વપ્ન જોશો. તમે વિચાર્યું પણ નહીં હોય કે તમને આ ભેટ હવે મળશે. ભવિષ્યમાં તારા તમારા જ હશે. તમારી રાશિ તમારા જીવનની દિશા બદલી નાખશે. તેમાં લખાયેલી બધી મુખ્ય ઘટનાઓ હવે છે બનશે અને તમારે પણ આ ઘટનાઓ વિશે જાણવું જોઈએ. મિત્રો, જીવનમાં તમને ક્યારે સફળતા મળશે તે જાણવા માટે હું ઉત્સુક છું. તમને કયા વળાંક પર લઈ જશે તેની આગાહી કરવી કોઈ એ કરી શકતું નથી. જીવન આનંદપ્રદ બની શકે છે અને ક્યારેક તે પીડાદાયક પણ હોય છે. આજે આ વિડિયો દ્વારા અમે તમને જીવન વિશે કેટલીક મહત્વપૂર્ણ વાતો જણાવીશું. હું તમને સત્ય કહેવા જઈ રહ્યો છું. તે ચોક્કસપણે કડવું છે, પરંતુ જો તમારી પાસે હોય તો તે જરૂરી છે. તમારામાં સત્યનો સામનો કરવાની હિંમત છે. આ વિડિયો જુઓ અથવા તેને છોડી દો, પણ હું તમને કહી દઉં કે જે કોઈ પણ આ નાનો વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ તેનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. તેનું જીવન કમળની જેમ ખીલશે. પણ આ માટે વિડિયોને અંત સુધી જોવો ફરજિયાત છે. આ વિડિયોમાં તમને ફક્ત ઘણા બધા મળશે નહીં, તમને જરૂરી માહિતી મળશે અને ઘણી બધી તમને કોઈ સારા સમાચાર પણ સાંભળવા મળશે. વધુમાં સાવચેતીઓનો પણ ઉલ્લેખ કરવામાં આવશે. અમે તમને આવી જ કેટલીક ગંભીર ભૂલો વિશે જણાવીશું. હું તમને એવા લોકો વિશે પણ કહેવા જઈ રહ્યો છું જેમને તમારે ભૂલવા ન જોઈએ. પુનરાવર્તન ન થવું જોઈએ, નહીંતર તમારા આખા જીવનમાં તમારું જીવન બરબાદ થઈ શકે છે. સમસ્યાઓથી ભરપૂર હોઈ શકે છે. ઢોલ અને નગાડા હમણાં જ બુક કરો, કારણ કે હું તમને જે સારા સમાચાર જણાવવાનો છું તે હું સાંભળી રહ્યો છું. તમે ખુશીથી કૂદી પડશો. બ્રહ્માંડના બધા જ જગત નાચવા લાગશે. દેવતાઓએ તમને હવે આશીર્વાદ આપ્યા છે. હા, હવે બધા દેવી દેવતાઓ તારાથી ખુશ છે. એવું કહી શકાય કે 33 કરોડ દેવી દેવતાઓ છે. તમને હવે તમારા આશીર્વાદ મળ્યા છે. તમારા જીવનમાં એક મહાન ભેટ આવવાની છે. તમારા જીવનમાં થોડા દિવસોમાં એક મોટો વિસ્ફોટક પરિવર્તન, એક અદ્ભુત પરિવર્તન હશે. એક ચમત્કાર થવાનો છે, કારણ કે મિત્રો, આ તમારી કુંડળીમાં એક અનોખા ગ્રહ સંયોજનનો સમય સક્રિય કરવામાં આવ્યું છે અને એક ખાસ દૈવી શક્તિએ તમારા જીવનમાં પણ પ્રવેશ કર્યો છે. એટલે જ હવે તમે રાતોરાત જાગો છો. તમે કરોડપતિ બની શકો છો અને આ જોઈને તમે વિરોધીઓની ઊંઘ અને પસંદગી સંપૂર્ણપણે ઉડી ગઈ છે. તેમના કપાળ પર પરસેવો છૂટી જશે અને તેઓ તમારી સફળતાને અંદરથી જોવી તમારા દરેક સ્વપ્ન હવે સાકાર થવા લાગશે. તમે વર્ષોથી જે સ્વપ્ન જોતા હતા તે સાકાર થવાનું છે. હવે હું એક જ વારમાં પૂર્ણ થવાની રાહ જોઈ રહ્યો હતો. તમારી માહિતી માટે હું તમને કહી દઉં કે હું સંપૂર્ણ છું. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે તમે જ છો. તમે એક ક્ષણમાં સંપત્તિથી ભરાઈ જશો. તમારું આખું ઘર પૈસાથી ભરાઈ જશે. તમને એટલી બધી સંપત્તિ મળવાની છે કે તમે તેને ગણી પણ નહીં શકો. તમે ગણતરી કરતા થાકી જશો, કારણ કે હવે પૈસા બચ્યા નથી. સ્વામી દેવી લક્ષ્મી સ્વયં તમારા ઘરે આવે છે. આવવાનું છે અને તમારા જીવનમાં એક મહાન સમય આવશે. એક ચમત્કાર થવાનો છે. એક ચમત્કાર જે તને જોઈને ચારે દિશાઓથી ફક્ત ખુશી જ આવે છે. તમે ખુશીનો અનુભવ કરશો. ફક્ત લાભ થશે. તમને તે મળશે અને આ બધુંમાં લક્ષ્મીના કારણે છે. કૃપાથી શક્ય બનશે કે હું મારા હાથમાં શિવલિંગ પકડીશ. હું તે સ્વીકારું છું અને કહું છું કે તમે જે કહો છો તે હવે હું તમને 100% વિશ્વાસથી સત્ય કહીશ. તમે કરોડપતિ બનવાના માર્ગ પર છો અને આ ફક્ત તે કોઈ બાબત નથી પણ સત્ય છે. પછી ભલે તમે કોઈ પણ હોવ, તમે એક જ ક્ષેત્રમાં સખત મહેનત કરશો.
આ વિસ્તારમાં ઘણા પૈસા હશે, તમને તે ગણતરી કરવા માટે મળશે જેની તમને જરૂર પડશે. નોટ ગણવાના મશીનની જરૂર પડી શકે છે. તમારું જીવન હવે પહેલા જેવું નહીં રહે. તમારા જીવનમાં અચાનક પરિવર્તન આવે છે અને આ ફેરફારો તમારા જૂના જીવન કરતાં 1000 ગણા મોટા છે. હવે તમારી પાસે દરેક છે ત્યારે તે ઘણા સારા સાબિત થશે. એક એવી વસ્તુ હશે જેની તમે વર્ષોથી રાહ જોશો. તમે આવી અદ્ભુત સફળતા માટે ઝંખતા હતા, હવે તમારી પાસે છે. આ વિડીયોમાં હવે પગલાઓમાં આવી રહ્યા છીએ. આપણે આગળ જઈશું, પણ તે પહેલાં હું ઈચ્છું છું કે હું તમને ખૂબ જ મહત્વપૂર્ણ વાત કહેવા માંગુ છું. દરરોજ રાત્રે તમે તમારી કુંડળી માટે આખી રાત જાગતા રહો છો, તો પછી હું તમારા માટે ખૂબ જ કિંમતી વસ્તુ તૈયાર કરું છું. અને હું તમને કેટલીક ઉપયોગી માહિતી લાવી છું કારણ કે તમે અમારા માટે ખૂબ જ ખાસ છે અને બદલામાં અમને તમારી પાસેથી કંઈ નથી જોઈતું. થોડુંક જો તમે અત્યાર સુધી આ વિડિયો જોયો હોય તો હું તમને વિનંતી કરું છું. જો તમને હજુ સુધી તે ગમ્યું નથી તો કૃપા કરીને હમણાં જ લાઇક કરો. જો તમને કોઈ પ્રશ્નો હોય તો ખાતરી કરો તો કૃપા કરીને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં અમને પૂછો. તમારા પ્રશ્નોના જવાબ આગામી વિડિયોઝમાં આપવામાં આવશે. મને ખબર છે કે તમે પણ તેનો જવાબ આપશો. તમે તમારા જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે, ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તમારે ખૂબ મોટું કામ કરવાનું છે. તમારા જીવનમાં જેટલી સફળતા મળશે તેટલી જ તમને મળશે. મેં પહેલા કરતાં 1000 ગણું વધારે સહન કર્યું છે. તમે ખુશ થશો. આ મારું છે. હું વચન આપું છું કે તમારા દુશ્મનોનો અંત નજીક છે. તેઓ કહે છે કે તેમની બધી રમતો સમાપ્ત થવાની તૈયારીમાં છે, કે જો તમે સારા કાર્યો કર્યા હોય તો તમને તમારા જીવનમાં ચોક્કસ સારા પરિણામો મળશે, અને જો કોઈએ ખરાબ કર્યું છે તો તેને તેની સજા ભોગવવી પડશે. હવે તમારા દુશ્મન સાથે આવું જ થવાનું છે. માહિતી માટે હું તમને કહેવા માંગુ છું કે તમારા દુશ્મનો હવે એક થયા નથી. 5 ભયંકર ઘટનાઓ બનવા જઈ રહી છે. આ છે એવી ઘટનાઓ જેની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આ બધું તેમના માટે આશ્ચર્યજનક ન હોત. તેનો અહંકાર તૂટી જશે. અને આ સમય દરમિયાન તમને કળયુગનો સૌથી મોટો પડકાર મળશે. આવી મેળાવડા તમને સારા સમાચાર આપશે. ખરેખર દરેકને તમારું નસીબ મળતું નથી. તમને આ તક મળી તે ખૂબ જ નસીબદાર છે. આ તક દુર્લભ છે અને તે ફરી ક્યારેય નહીં મળે. તો આ પ્રસંગે હું તમને વિનંતી કરું છું કે જો તમને આ વિડિયો ગમે તો તેને ચૂકશો નહીં. જો તમે આને અવગણશો તો જીવન યાદ રાખો, તમારે દિલથી રડવાનો અફસોસ કરવો પડી શકે છે. તો આ વિડિયો તમારા માટે સામાન્ય છે. વિડિયો તરીકે નહીં પણ ભગવાન તરફથી ભેટ તરીકે. જો તમે આજે શરૂઆતથી આ વિડિયો જોયો હોય તો જો તમે તેને અંત સુધી સંપૂર્ણપણે જોશો તો તમારું જીવન હું કમળની જેમ ખીલીશ. હું ગેરંટી આપું છું કે આ વિડિયો સમાપ્ત કરો જોવાનું ભૂલશો નહીં. તમે તમારા પર વિશ્વાસ કરી શકો છો. તમારા જીવનની દરેક સમસ્યા હવે ઉકેલાઈ જશે. તમારા જીવનમાં એક પણ દુઃખ નહીં આવે. તમે હવે પૂર્ણ થઈ જશો. આપણે વિડિયોમાં આગળ વધીશું. તમે વિકાસ પામશો અને તમારા જીવન સાથે સંબંધિત દરેક પાસામાં સફળ થશો. આપણેની વિશે વિગતવાર ચર્ચા કરીશું કે ક્યારે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે અને ક્યારે, જ્યાં સુધી તે સ્વર્ગ જેટલું સુંદર ન બને. બધી માહિતી તમને આપવામાં આવશે, પણ સૌપ્રથમ હું તમારી સાથે એક મહત્વપૂર્ણ વાત શેર કરવા માંગુ છું. અમે તમારા માટે દરરોજ તે કરવા માંગીએ છીએ. તમારી રાશિ પ્રમાણે સખત મહેનત કરો. ભવિષ્યના પરિણામો બનાવવામાં આવે છે અને પછી તમારા માટે આવી મહત્વપૂર્ણ માહિતી રજૂ કરી રહ્યા છીએ. તમે આ બધું ફક્ત એટલા માટે કરો છો કારણ કે તમે તેને મદદ કરી શકતા નથી. તમે અમારા માટે ખાસ છો અને અમે તમને બદલામાં ઈચ્છીએ છીએ.
બસ એક જ વિનંતી છે કે આ વિડિયો જરૂર જુઓ. કોઈ પણ સાચા ભક્તને આ ગમવું જ જોઈએ. આ વિડિયો જોનારાઓ નીચે ટિપ્પણી કરે છે બોક્સમાં પૂર્ણ આદર સાથે લખો કે દરેક હર મહાદેવ જય બાબા ભોલેનાથ. મિત્રો તમારામાંથી ઘણા શુભેચ્છાઓ. હવે ફક્ત તમારું નામ વધે છે. હવે તમે મીઠાઈ વહેંચવા માટે તૈયાર હશો. તે કરો કારણ કે હવે તમારા જીવનમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ ક્ષણ છે. ખૂબ જ સારા સમાચાર આવી રહ્યા છે. હા મિત્રો, હવે તમારી પાસે ફક્ત એક સારા સમાચાર જ નથી, તમને બે સારા સમાચાર પણ મળશે. તમને તે મળશે કારણ કે રિદ્ધિ સિદ્ધિના ગુરુ ભગવાન શ્રી ગણેશજીના આશીર્વાદથી આવનારા સમયમાં તમને કોઈ સારા સમાચાર મળી શકે છે. એવી ઘટનાઓ આવી રહી છે જે તમારા માટે નવું નસીબ લાવશે. તમને ખૂબ ઊંચાઈઓ પર લઈ જશે અને સંપત્તિ પણ મેળવશે. હવે પ્રમુખ દેવી લક્ષ્મીના આશીર્વાદ પણ છે. તે તમારા જીવનમાં એક નવો સ્વર આપશે. તમારું નસીબ હવે બદલાવાનું છે. તમને જાણીને નવાઈ લાગશે કે હવે તમારું નસીબ લાંબુ છે. છઠ્ઠા દિવસે તમારું નસીબ ઉછળશે. બીજા સ્થાનથી સાતમા સ્થાન પર કૂદકો મારવો. તમારા જીવનમાં અત્યારે જે કંઈ પણ થશે તે તમને સાંભળીને નવાઈ લાગશે કે તમારા જીવનમાં એક ખૂબ જ ખાસ ક્ષણ આવશે. એક શુભ ઘટના બનવાની છે જે પહેલાં ક્યારેય બની નથી. આ બીજા લોકો સાથ